સમાચાર દિલ્હીથી સંસદમાં આજે રજૂ થઈ શકે છે એફસીઆરએ સુધારા બિલ। ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ રજૂ કરી શકે છે એફસીઆરએ સુધારા બિલ। પ્રધાન કિરેન રિજિજુએ એફસીઆરએ સુધારા બિલ પર અમિત શાહના ભાષણનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ પ્રસ્તાવની મદદથી સરકાર સંસદમાં મડાગાંઠને તોડવા માટે પ્રયાસ કરી રહી છે। તો ગૃહમાં એફસીઆરએ સુધારા બિલ પસાર કરવા માટે સરકારને સાદી બહુમતી જરૂરી। તો આ મુખ્ય સુધારા બિલમાં શું સુધારા કરવામાં આવ્યા છે તેની જો વાત કરવામાં આવે તો એનજીઓ માટે વધારે નિયમો બદલાઈ શકે છે। વિદેશી ફંડિંગવાળી એનજીઓ પર હવે સરકારની સીધી જ નજર રહેશે। તો આ બિલમાં એનજીઓ, ચેરિટેબલ ટ્રસ્ટ, ધાર્મિક વિદેશી ફંડિંગ નિયંત્રિત કરી શકાશે। વિદેશી ફંડિંગવાળી એનજીઓની નોંધણી ફરજિયાત રહેશે। તો આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ ઓથોરિટીની રચનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। કોઈ સંસ્થાનું એફસીઆરએ રજિસ્ટ્રેશન રદ થાય તો સત્તા ઓથોરિટી પાસે જતી રહે છે। ઓથોરિટી પાસે હશે તો વિદેશી ફંડથી બનેલી સંપત્તિનો વહીવટ હાથમાં લેવાની શક્યતા। ત્યારે સરકાર ઈચ્છે તો સંપત્તિ કોઈ વિભાગને પણ સોંપી કે પછી વેચી શકે છે। તો વેચાણથી મળેલી રકમ સરકારની તિજોરીમાં જ જમા થશે અને રજિસ્ટ્રેશનની સમય મર્યાદામાં પૂર્ણ થતાં તે પોતાની જ મેળે જ રદ મનાશે। 2 વર્ષમાં જે સંસ્થાને 10 લાખથી ઓછું વિદેશી ફંડ મળે કે વપરાય તેનું રિમૂલ્ય કરવામાં આવશે। સસ્પેન્શન દરમિયાન વિદેશી ફંડ અન્ય સંસ્થાઓને ટ્રાન્સફર કરવા પણ કડક પ્રતિબંધ મુકાવશે। એફસીઆરએ મામલે સરકારની મંજૂરી વિના તપાસ શરૂ નહીં થઈ શકે। તો આ સાથે જ નિયમ તોડવા ઉપર ડાયરેક્ટર, ટ્રસ્ટી અને પદાધિકારી જવાબદાર મનાશે। વર્ષ 2010ના મૂળ કાયદામાં સુધારો કરવાનો આ પ્રસ્તાવ છે।